જો તમે એટીએમમાં પૈસા ઉપાડવા જાઓ છો તો ધ્યાન રાખજો, કારણ કે કોઈ ચોર બેંક કર્મીની ઓળખ આપીને ચોરી કરી શકે છે તમારા પૈસા. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પોલીસે માસ્ટરમાઇન્ડ એટીએમ ચોર નાગજી રબારીની ધરપકડ કરી. આરોપી એટીએમ બદલવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. ગ્રાહકો એટીએમમાં પૈસા ઉઠાવવા માટે આવ્યા, તેમની બાજુમાં ઊભો રહ્યો અને પૈસા ન ઉપડે તો મદદ કરવાના બહાને બેંકના કર્મચારીની ઓળખ આપીને એટીએમ કાર્ડને બદલીને અન્ય એટીએમ કાર્ડ પધરાવી દેતો હતો. બાદમાં લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી લેતો. મોજ શોખ અને ઘરનો ખર્ચ પૂરો કરવા આરોપી મહેસાણાથી આવતો હતો ચોરી કરવા. નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી એ અગાઉ એટીએમ જ્યારે પણ કોઈ વૃદ્ધ માણસ કે નાના છોકરા અથવા કોઈ અભણ માણસ જ્યારે પણ એટીએમ આગળ જતા હતા એ દરમિયાન એને એટીએમમાં કોઈ પૈસાના કે ટેકનિકલ કારણસર પૈસા ના નીકળે એ દરમિયાન આ પોતે ત્યાં જઈને લાવો હું તમને એટીએમમાં મદદ કરું એવું કહીને ત્યારબાદ જે એટીએમ છે પોતાની જોડે સેમ બેંકનું જે એટીએમ પોતે એ લોકો જોડે એક્સચેન્જ કરી લેતો હતો અને ત્યાં એટીએમ એ ચાલે નહીં એટલે એનો આઈડી પાસવર્ડ જે પિનકોડ છે એ પિનકોડ જોઈને નજીકમાં બીજું કોઈ એટીએમ હોય ત્યાં જઈને પોતે રૂપિયા ઉપાડી લેતો હતો. આરોપી એક મહિલા સાથે જ્યારે રકઝક કરી રહ્યો હતો ત્યારે પોલીસને શંકા જતા તેને ઝડપી લીધો. બાદમાં આરોપી પાસેથી જ્યારે 81 એટીએમ મળ્યા તો પોલીસ પણ ચોંકી ગઈ. એક બે નહીં પરંતુ વર્ષ 2014થી 2024 દરમિયાન એટીએમ છેતરપિંડીને અંજામ આપ્યો છે. શહેર કોટડા, મેઘાણીનગર, વસ્ત્રાપુર, ઈસમપુર, સોલા, ગાંધીનગરના કલોલ, સેક્ટર 21 અને મહેસાણાના બી ડિવિઝન સહિત 14 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી અગાઉ કંડક્ટરની નોકરી કરતો હતો, પણ શારીરિક તકલીફ થતાં તે ઝડપથી રૂપિયા કમાવા ગુનાના રવાડે ચડ્યો હતો. લગભગ 15 વર્ષથી આવું કામ કરે છે અને પોતે જ્યારે શરૂઆતમાં કોઈને કહ્યું હતું કે ભાઈ તું મને એટીએમમાંથી રૂપિયા કાઢી આપ, ત્યારે એણે પહેલી વાર એટીએમમાંથી રૂપિયા કાઢ્યા. ત્યારબાદ તેને લાગ્યું કે આ રૂપિયા કાઢવા તો ખૂબ ઇઝી છે, પરંતુ અભણ માણસ કે ગામડાના લોકોને કે કોઈ વૃદ્ધ હોય એ લોકોને ના થાય તો પોતે ત્યાં આગળ જઈને લાવો હું તમારી શું હેલ્પ કરી શકું છું એમ જઈને ત્યાં આગળ એ લોકો એટીએમ કાર્ડ સ્વેપ કરી દેતો હતો અને ત્યાંથી પોતાનું સાચું એટીએમ લઈને બીજી જગ્યાએ સ્વાઇપ કરતો હતો.